ગુજરાત રેડક્રોસ દ્વારા જે એક્ટિવ સ્વયંસેવકો છે એ આજે એક મહત્ત્વપૂર્ણ તાલીમનો ઓનલાઈન માધ્યમથી આપણને બધાને લાભ મળે એના માટે એક નવો પ્રયોગ કરી રહ્યા છે અને ખુશી સાથે વ્યક્ત કરું છું કે આપણી સાથે અમેરિકાથી ડૉક્ટર કશ્યપ પટેલ જેઓ આ કોર્સનું પૂરું સંચાલન કરવાના છે અને માર્ગદર્શન આપવાના છે. આ કોર્સથી આવનારા દિવસોમાં જે અત્યારે યુવાન હોય કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય એને પહેલાં તો સંયુક્ત કુટુંબ હતું, તો સંયુક્ત કુટુંબમાં એકબીજાને સહારો મળી રહેતો હતો, એકબીજાને મદદરૂપ થતા હતા અને કોઈ એક જણની આવક ઓછી હોય તો બીજાને એ મદદરૂપ થઈને ઘર સરસ રીતે ચાલતું હતું. અત્યારે સંયુક્ત કુટુંબની ભાવના ઓછી થઈ છે ત્યારે આપણે આજે સ્ટ્રેસ અત્યારનો એક આધુનિક પ્રોબ્લેમ ચાલુ થયો છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ફિટ ઇન્ડિયા, માઇન્ડ ફિટ આવી જે અનેક વસ્તુઓ પર ધ્યાન રાખે છે, એના ભાગના અનુરૂપે માઇન્ડફુલનેસમાં સૌથી પહેલાં ચેસ ભારતીય ગેમ છે. ઊંટ, હાથી, ઘોડા આ બધું ભારત સિવાય બીજા દેશમાં અવેલેબલ નથી. ચેસ આપણા દેશની રમત છે. બાળકોને કે વૃદ્ધને કોઈ પણ ઉંમરનો વ્યક્તિ એ ચેસ 2 જણ રમી શકે છે અને હારવા જીતવાની આદત પડે અને માણસ ફ્રેશ રહે. અને તદુપરાંત અત્યારના સમયમાં અમે ભણતા હતા ત્યારે તો 3 જ કોર્સ હતા, ડૉક્ટર, એન્જિનિયરિંગ અને કોમર્સ. અત્યારે તો અનેક 500-700 જેટલા જુદા જુદા ડિરેક્શનમાં કામ કરવાનું હોય છે. તો ચેસ રમવાથી તમારું માઇન્ડ ફ્રેશ થાય અને ડિરેક્શનની સમજ પડે. અને મેં તમને કીધું એમ નરેન્દ્ર મોદી સાહેબની તો વાત એવી છે કે આ એકદમ મેન્ટલ હેલ્થ માટે ચેસ ગેમ અત્યારે સૌથી ઇન્ડિયાની ગેમ છે અને બધાને મદદરૂપ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં એ પણ થાય એવી છે. તો આ જે દરેક ગામના ચોરે ગામના સમાજના આગેવાનો સાથે રહી અને આ ચેસની ગેમ ડેવલપ કરે તો આ ડિજિટલાઇઝેશનમાંથી બહાર નીકળી અને બાળકો સ્પોર્ટ્સ સાથે બી જોડાય અને સ્ટ્રેસ મેનેજમેન્ટનો બી એમને એક અભ્યાસ થાય એ જરૂરી છે. ગુજરાત રેડક્રોસ આ એક નવો પ્રયોગ કરી રહ્યા છે અને એમાં કેવી રીતે દરેક ગામડાઓમાં એક અમારા સ્વયંસેવક દ્વારા એમને કાઉન્સિલિંગ કરવાનું, એમને એડવાઇસ આપવાનું, એમની વાતો સાંભળવાની, એમની સાથે ચર્ચા કરવાની અને સોલ્યુશન. આપણે નાના હતા ત્યારે પંચતંત્રની વાર્તા આપણી દાદીમાં શીખવાડતી હતી અને એનો બોધપાઠ આપતી હતી. એ પ્રમાણે દરેક લોકોના પ્રશ્નો અલગ હોય, દરેક તાળાની ચાવી અલગ હોય. કેવી રીતે એ માણસને ફરીથી જીવવાનો આનંદ મળી રહે એના માટે એક પ્રયત્ન આ માધ્યમથી આપણે કરવાનો જઈ રહ્યા છીએ. ત્યારે આ માઇન્ડફુલનેસ આધારિત અભ્યાસક્રમ ખાસ કરીને તે કટોકટીના પ્રતિભાવમાં વિકસાવવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં તમારો વિશ્વાસ તમારો તેમજ કુદરતના નિયમો પર બની રહે અને આત્મવિશ્વાસમાં વધારો થાય. હું આશા રાખું છું કે આ સંપૂર્ણ કોર્સ તમારા વ્યક્તિત્વને, જીવનને તેમજ પ્રોફેશનલ જીવનમાં ખૂબ જ કામ લાગશે. તેમજ રેડક્રોસના માધ્યમથી તમે સમાજના ખૂબ જ સુંદર કામગીરી મેન્ટલ હેલ્થ પર કરી શકશો. 16 વીકના કોર્સમાં પૂર્ણ થાય એટલે ગુજરાત રેડક્રોસ દ્વારા એમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. ડૉક્ટર કશ્યપ પટેલે આખો 16 વીકનો કોર્સ તૈયાર કર્યો છે. આ જે પ્રથમ બેચ છે, બીજી બેચો કરી અને આપણે દરેક તાલુકા સ્થળે અને દરેક ગામમાં આવી વ્યવસ્થા ઊભી થાય એના માટે રેડક્રોસ પ્રયત્ન કરી રહ્યું છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર જયંતિ રવિ, એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, એ તમામ આ બધી જે ચિંતાઓ કરીએ છીએ આપણે એમાં અમને ખરેખર મદદરૂપ થાય છે. અને આપણા ઋષિકેશભાઈ હેલ્થ મિનિસ્ટર હતા, અત્યારે પાનસુરિયા સાહેબ છે. બધા રેડક્રોસ થ્રુ આ માધ્યમથી આ જે સેવાકીય કાર્ય થઈ રહ્યું છે અને માઇન્ડફુલનેસની જે કોર્સ તૈયાર કર્યો છે એ ખરેખર આવનારા દિવસોમાં ખરેખર જરૂરિયાત લોકોને મદદરૂપ થશે અને એનું માનસિક સ્વસ્થતા અને એનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ થશે. ત્યારે ગુજરાત રેડક્રોસમાં એની સાથે ડૉક્ટર અજય ચૌહાણ મેન્ટલ હેલ્થ ટીમ છે એમની, એ પણ આપણી સાથે કામમાં રહેશે
અને આપણા સ્વયંસેવકો સાથે રહી અને એક નવી પ્રેરણારૂપ જે ટ્રેનિંગ ચાલુ કરી છે એમાં આપ સૌનો સાથ સહકાર મળી રહેશે. અને અમને જે બી ગુજરાત સ્ટેટ રેડક્રોસ બ્રાન્ચને જે લોકોએ મદદરૂપ થયા છે એ તમામનો, અને ખાસ કરીને ડૉક્ટર કશ્યપ પટેલ જેમણે આખો આ કોર્સ 16 વીકનો તૈયાર કર્યો છે, એમનો આપણે ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવનારા દિવસોમાં હજી વધુને વધુ લોકો આમાં જોડાય એવી અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.